જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી વરુણકુમાર બરનવાલની અધ્યક્ષતામાં ચૂંટણી નિરીક્ષકો સાથે નોડલ ઓફિસરશ્રીઓની મીટિંગ યોજાઈ. જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ અને ચૂંટણી સંબંધિત આયોજનનું જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા પ્રેઝન્ટેશન કરાયું. ટીમ બનાસકાંઠાની ચૂંટણીલક્ષી તૈયારીઓ અને આયોજન અંગે સંતોષ વ્યક્ત કરતા ઓબ્ઝર્વરશ્રીઓ બનાસકાંઠા જિલ્લાના આગામી તારીખ 7 મીના રોજ લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાનાર છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા બનાસકાંઠા જિલ્લા મતદાર વિસ્તારમાં નિયુક્ત જનરલ ઓબ્ઝર્વર, પોલીસ ઓબ્ઝર્વર શ્રી અને ખર્ચ ઓબ્ઝર્વર શ્રીઓને જિલ્લાના સમગ્ર ચૂંટણીલક્ષી કામગીરી, વ્યવસ્થાઓ અને આયોજન અંગેની માહિતી આપવાના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલ દ્વારા કલેક્ટર કચેરીના હોલ ખાતે ઓબ્ઝર્વર શ્રીઓની બેઠક યોજાઈ હતી. ભારતના ચૂંટણી પંચ દ્વારા બનાસકાંઠા લોકસભા સામાન્ય ચૂંટણી અન્વયે લોકસભા મતદાર વિસ્તાર માટે જનરલ ઓબ્ઝર્વર તરીકે શ્રી જફર મલિક, પોલીસ ઓબ્ઝર્વર તરીકે શ્રી રાકેશ કુમાર સિન્હા, વાવ, થરાદ અને ધાનેરા વિધાનસભા મત વિસ્તારના ખર્ચ ઓબ્ઝર્વર તરીકે શ્રી અમિત કુમાર સિંહ, દાંતા, પાલનપુર, ડીસા અને દિયોદર વિધાનસભા મત વિસ્તારના ખર્ચ ઓબ્ઝર્વર શ્રી રમેશ કુમાર ત્રિવેદીની નિયુક્તિ કરાઈ છે. જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી વરુણકુમાર બરનવાલે તમામ ઓબ્ઝર્વર શ્રીઓને જિલ્લાની રાજકીય ભૌગોલિક પરિસ્થિતિ સહિત સમગ્ર ચૂંટણીલક્ષી પ્રક્રિયા અને વ્યવસ્થાઓ અંગે પ્રેઝન્ટેશન દ્વારા માહિતગાર કર્યા હતા. જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણાએ ચૂંટણી દરમિયાન જિલ્લામાં શાંતિ સલામતી સાથે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે એ માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલ કામગીરી અને સુરક્ષા સંબંધિત માહિતી આપી. ચૂંટણી પ્રક્રિયામાં વિવિધ સમિતિઓ અને વિભાગોએ કરવાની કામગીરી અને આયોજન બાબતે ઓબ્ઝર્વર શ્રીઓને અવગત કર્યા હતા. જનરલ ઓબ્ઝર્વર શ્રી જફર મલિક, પોલીસ ઓબ્ઝર્વર શ્રી રાકેશ કુમાર સિન્હા તેમજ ખર્ચ ઓબ્ઝર્વર શ્રી અમિત કુમાર સિંહ અને શ્રી રમેશ કુમાર ત્રિવેદીએ તમામ નોડલ અધિકારીઓ પાસેથી કામગીરી અંગે માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા. તેઓ ટીમ બનાસકાંઠાની તૈયારી, આયોજન અને વ્યવસ્થાઓ અંગે સંતોષ વ્યક્ત કરી લોકસભા સામાન્ય ચૂંટણી 2024 શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય એવી શુભેચ્છા પાઠવી. મીટિંગમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ.જે. દવે, નિવાસ અધિક કલેક્ટર શ્રી સી.પી. પટેલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એચ.કે. ગઢવી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી આર.આઈ. શેખ તથા વિવિધ નોડલ અધિકારી શ્રી ઉપસ્થિત રહ્યા. બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર, ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ બ્યુરો, બનાસકાંઠા.